કતારગામમાંથી અગાઉ પણ કરોડોનું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું હતું। વર્ષ 2025માં 800 કરોડથી વધુનું સાયબર ફ્રોડનું રેકેટ ઝડપાયું હતું, જે રેકેટમાં અગાઉ 7 આરોપીની ધરપકડ કરાઈ હતી। મિત શાહ, યશ સિંધે, ઋષિકેશ સબકાર, નિલેશ સોલંકી, પરેશ મોદી, જતીન ઠક્કર, દીપ ઠક્કર સામેલ અગાઉ 149 બેંક ખાતા મળી આવ્યા હતા, જેમાં 800 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા। જે 149 બેંક ખાતાઓ પર NCCRP પોર્ટલ પર 402 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ થઈ છે। 800 કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં કરણ દેસાઈનું પણ નામ સામે આવ્યું હતું, જેની પાટણથી ધરપકડ કરાઈ। અગાઉ ઝડપાયેલા આરોપી જતીન ઠક્કરે બેંકોક અને વિયેતનામ ખાતેથી જુદા જુદા ઓનલાઈન બેટિંગ વેબસાઇટ પરથી 50 જેટલા મર્ચન્ટ પાસેથી ગેમિંગ ફંડ મેળવ્યું હતું, જે ફંડ એડમિન લિયો પે લાઈવ નામના પ્લેટફોર્મ દ્વારા મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। જે ફંડ ટ્રાન્સફર કરવા માટે જુદી જુદી ફ્રેન્ચાઇઝીસ આપતો હતો, જે પૈકી દ્વારકેશ નામની ફ્રેન્ચાઇઝી કરણ દેસાઈને આપી હતી। કરણ દેસાઈએ દ્વારકેશ નામની ફ્રેન્ચાઇઝી મિત શાહને કામ કરવા માટે આપી હતી, જે મિત શાહ સાયબર ફ્રોડથી મેળવેલ ગેમિંગનું ફંડ ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો। વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ સેલ દ્વારા હાથ ધરવામાં આવી છે। 2025માં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેરના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મિત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા। એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે 400થી વધારે NCCRP કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી। આ કેસમાં એક જે નાસ્તા ફરતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શોધીને અહીંયા લાવવામાં આવ્યું છે। જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે 195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી। એ જતીન ઠક્કર જે મુખ્ય આરોપી છે કામનો, એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મિત શાહને આપેલું હતું। મિત શાહ એમના માટે તમામ જે મ્યુલ અકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ અકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મિત શાહ કરતો હતો અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે, એમનું નામ છે જતીન ઠક્કર। આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ 7 આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।